આ કાળઝાળ ગરમીમાં માણસને બે ઘડી શાંતિ અને ઊંઘ મળે તો તે માત્ર પંખા અને એસીના સહારે. પરંતુ જો રાત્રે કલાકો સુધી વીજળી જ ગુલ થઈ જાય, વારંવાર લાઇટ જતી રહે અને ફરિયાદ કર્યા પછી પણ કલાકો સુધી કોઈ સાંભળનાર ન હોય તો લોકોનો ગુસ્સો ફાટી નીકળે તે સ્વાભાવિક છે. આવું જ કંઈ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંચુસર સબ ડિવિઝન વિસ્તારમાં બન્યું છે, જ્યાં સતત વીજ સમસ્યાઓથી કંટાળેલા સ્થાનિકોએ વીજ વિભાગ સામે હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલો હવે ભારે ચર્ચામાં આવી ગયો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સાવલી તાલુકાના મંજુસર સબ ડિવિઝન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠાને લઈને લોકોમાં ભારે રોષ છે. ખાસ કરીને રાણીયા એસએસ હેઠળ આવતા આશરે 20 જેટલા ફીડર વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ વીજ વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. લોકોનું કહેવું છે કે ગરમીમાં સમયસર દિવસ અને રાત્રે વારંવાર લાઇટ જતી રહેવાના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 12,000થી વધુ વીજ ગ્રાહકો માટે ફક્ત 7થી 8 હેલ્પર ફરજ પર મૂકવામાં આવ્યા છે. તેના કારણે કોઈ સામાન્ય ખામી સર્જાય તો તેને સુધારવામાં પણ 2 થી 3 કલાકનો સમય લાગી જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે માત્ર 2 જ હેલ્પર ફરજ પર હોવાના કારણે લોકોની હાલત વધુ ખરાબ બની રહી છે. નાના બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે ગરમી વચ્ચે વીજળી વિના રહેવું મુશ્કેલ બની ગયું છે. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો વીજ કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં હોબાળો અને બોલાચાલી જેવા દ્રશ્યો પણ સર્જાયા. ફરજ પરના અધિકારીઓ સાથે ગ્રામજનોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી જૂની અને ખરાબ હાલતમાં આવેલી વીજ કેબલ બદલવાની માંગ કરવામાં આવી રહી છે, છતાં હજુ સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં નથી આવી. ગ્રામજનોએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે એફઆરટી ટીમ શરૂ થયા બાદ સમસ્યાઓમાં ઘટાડો થવાના બદલે વધારો થયો છે. સાથે જ કોન્ટ્રાક્ટરો દ્વારા નીચી ગુણવત્તાનું કામ કરવામાં આવતું હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. સ્માર્ટ મીટર, બિલ વસૂલાત અને અન્ય વધારાની કામગીરીના કારણે હાલના લાઇન સ્ટાફ પર કામનું ભારે દબાણ વધી ગયું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે વિસ્તારમાં તાત્કાલિક ઓછામાં ઓછા 8 વધારાના હેલ્પર મૂકવામાં આવે, ટ્રાન્સફોર્મર અને ટીસી સંબંધિત કામગીરી માટે અલગ ટીમની નિમણૂક કરવામાં આવે અને નિયમિત મેન્ટેનન્સ દ્વારા સમયસર વીજ સેવા સુનિશ્ચિત કરવામાં આવે. કારણ કે હાલ લોકોની સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે હજારો ગ્રાહકો પાસેથી સમયસર બિલ વસૂલવામાં આવે છે, ત્યારે લોકોને યોગ્ય સેવા કેમ મળતી નથી? ખાસ કરીને આટલે ભારે ગરમીમાં જો કલાકો સુધી વીજળી બંધ રહે તો તે માત્ર અસુવિધા નથી રહેતી, પરંતુ લોકોના આરોગ્ય અને રોજિંદા જીવન માટે ગંભીર સમસ્યા બની જાય છે. હવે જોવાનું રહેશે કે વીજ વિભાગ આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે શું પગલાં ભરે છે. આ મામલે તમારું શું માનવું છે? શું વધતી ગરમી વચ્ચે વીજ વ્યવસ્થામાં વધુ મજબૂત આયોજન કરવાની જરૂર છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.